બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક રાજકીય અટકળો અને વળાંકો સામે આવ્યા છે। ભાજપના એક પૂર્વ નગરસેવકે પાર્ટી સાથે મતભેદોને કારણે ભાજપનો છેડો ફાડી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે। બીજી તરફ કેટલાક ઉમેદવારો દ્વારા પાર્ટીના સત્તાવાર મેન્ડેટ વિના જ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે, જેના કારણે પક્ષ આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે। આજે પાલનપુર નગરપાલિકા, તાલુકા પંચાયત અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવારોએ આજે પ્રાંત ઓફિસ, ડીએલઆર કચેરી તેમજ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફોર્મ રજૂ કરવા માટે કચેરી પહોંચ્યા હતા, જ્યાં વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ લક્ષ્મીબેન કરેણ ચડોતર સીટ ઉપરથી ઉમેદવાર નોંધાવી તો જિલ્લા પંચાયતની સૌથી મોટી ગણાતી કાણોદર સીટ ઉપરથી નિશા કલ્બે અબ્બાસ દ્વારા ફોર્મ। મારું નામ નિશા કલ્બે અબ્બાસ સુણસરા છે। હું કાણોદરમાંથી લડી રહી છું જિલ્લા પંચાયતની ચૂંટણી। અગાઉ હું પૂર્વ તાલુકા પંચાયતની ડેલિગેટ રહી ચૂકી છું, ગામના ઘણા એવા કામો કરી ચૂકી છું અને અગાઉ પણ ઘણા એવા સારા એવા કામો કરું એવી આશા રાખું છું અને ગામના લોકોનો મારે બહુ સાથ અને સહકાર છે। કાણોદર કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે મેં। જીતની આશા 15,000 લીડથી હું જીતું એવી આશા રાખું છું।